આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે એસએસજી બહાર લારી ગલ્લાઓ દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા। સી.આર. પાટીલ એસએસજી આવવાના હોય ત્યારે એસએસજી બહાર લારી ગલ્લાઓ આવેલા હતા તે દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા, જ્યારે મહાનગરપાલિકા દ્વારા એસએસજી હોસ્પિટલની ગેટની બહાર લાગેલી તમામ લારી ગલ્લાઓના દબાણો દૂર કર્યા, પરંતુ કેટલાક લારી ગલ્લાઓને છોડી પણ દેવામાં આવ્યા, જેથી એમ કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોય। વિસ્તારના દબાણો દૂર કરવામાં કેટલા દબાણો કબજે લેવામાં આજે અમારા વોર્ડ નંબર 13 સોલર પેનલ થી લઈને લાલબાગ થી ખંડેરા માર્કેટ થી સયાજી બાગની આગળના ભાગમાં જે શેડ બાંધેલા છે એ અને જે બંધ લારીઓ છે એ બંધ લારીઓ ઉપાડી લેવામાં આવી, કારણ કે અવાવરું લારીઓ છે એ કોઈ મૂકી રાખેલી છે અને શેડ બાંધવામાં આવે છે। ખરેખર બહુ ખરાબ લાગે છે, એમાં પાણી ભરાઈ રહે છે, મચ્છરોનો પેલો એ બી થાય છે। એ બધી સફાઈની કામગીરી અને દબાણની કામગીરી સાથે લેવામાં આવે છે। દબાણ તો કાયમ જ હોતું હોય છે, આજે ખાસ કરીને દબાણો દૂર શા માટે કરવામાં આવે? અમે છેલ્લા 3-4 દિવસથી રાત્રે પણ દબાણ કરી રહ્યા છીએ અને એની ડ્રાઈવ પણ કન્ટિન્યુ ચાલુ છે અને આ દિવસે બી કરીએ છીએ, રાત્રે બી કરીએ છીએ। એ રીતની દબાણ કેટલા દબાણો કબજે લેવામાં આવે કે કેટલાને છોડી પણ દેવામાં આવ્યું કે એક લીધું બીજા સાઈડને છોડી દેવામાં? દબાણો આપને પહેલા જ કહેવામાં આવ્યું કે જે બંધ લારીઓ હતી એ ઉપાડવામાં આવી છે। જે હોય એને સ્થળેથી કોઈ પણ વ્યક્તિ ધંધો કરે એની સામે કોર્પોરેશન કે તંત્રને કોઈ જ વાંધો નથી, બરાબર? એ રીતનું ઓકે, થેન્ક યુ।